सपना
हेलो। अरे माते આમ અધ્યાત્મથી કેમ જાગૃત થઈ ગયા? બધું ક્ષેમ કુશળ તો છે ને? અરે સખી, બધું જ ક્ષેમ કુશળ છે, પણ અત્યારે મારું આંખયું હસતી હિલોડા લઈ રહ્યું છે. મારા હગે હગમાં આનંદ છવાઈ રહ્યો છે. અરે સખી, જીવનમાં ક્યારેય ન અનુભવેલો આનંદ, અવર્ણનીય આનંદ હું આજે અનુભવી રહી છું. અરે માતે, આપનો આનંદ મારી પાસે પણ વ્યક્ત કરો, હું બી આપના આનંદમાં સહભાગી થઈ શકું. અરે સખી, આ આનંદને હું કેવી રીતે વ્યક્ત કરું, કેવી રીતે વર્ણવું? મારા રોમે રોમ આજે આનંદથી હર્ષથી પુલકિત થઈ રહ્યા છે. સખી, તું અત્યારે ને અત્યારે મારી સાથે ચાલ. આપણે અત્યારે જ રાજન પાસે જવું છે. પરંતુ આ મધ્યરાત્રિએ મહારાજ અત્યારે ગોળ નિદ્રામાં હશે. શું અત્યારે મહારાજ પાસે જવું ઉચિત છે? અરે સખી, મારાથી પ્રભાત સુધી પ્રતીક્ષા થઈ શકે એમ નથી. સખી, મારે અત્યારે જ રાજન પાસે જવું પડશે. તું અત્યારે જ મારી સાથે ચાલ. ઠીક છે રાણી, અગર આપણે મન બનાવી લીધું છે તો આપણે અત્યારે જ મહારાજ પાસે પ્રસ્થાન કરીએ. જેવી આપની આજ્ઞા. ચાલ. હે દ્વારપાલ, આપ અત્યારે જ મહારાજાને કહો કે મહારાણી એમને મળવા આતુર છે અને અત્યારે જ એમને મળવા માંગે છે. મહારાજ, આપણે મહારાણી મળવા માંગે છે. બોલાવો. જી મહારાણી. અરે મહારાણી, પધારો પધારો મહારાણી. કેમ અત્યારે મધ્યરાત્રિએ છેલ્લા પ્રહરમાં બધું કુશલ મંગલ તો છે ને? અરે રાજન, બધું જ કુશલ મંગલ છે, પરંતુ રાજન અત્યારે મારી રોમ હજી પુલકિત થઈ રહી છે. મારા રોમે રોમમાં આનંદ છવાઈ રહ્યો છે. રાજન, હું આજે ખૂબ આનંદિત છું, ખૂબ ખુશ છું. રાજન, મને વર્ણન તો કરો કે આનંદ શેનો છે? શું થયું કે આ મધ્યરાત્રિએ તમારે આવવાનું થયું? અરે રાજન, હા આનંદને હું કેવી રીતે વર્ણન કરું? એક સાકરની કટકી જો આપણે હાથમાં રાખીએ ને તો એની મીઠાશની ખબર નથી પડતી. એ સાકરની કટકી જ્યારે મોંમાં મૂકે ને ત્યારે જ એની મીઠાશનો આનંદ ખબર પડે છે કે કેટલી મીઠી છે, એની મીઠાશ કેટલી છે. એવી રીતે આ આનંદને હું વર્ણવી શકું એમ નથી. રાજન, આ આનંદ અવર્ણનીય છે. રાજન, આ આનંદ અવર્ણનીય છે.
હે દેવાનો પ્રિય, પણ તમે વર્ણન તો કરો મને કે તમે ખરેખર આટલો આનંદ શેનો છે? તો સાંભળો રાજન, હું દરરોજની જેમ જીનેશ્વર પરમાત્માનું સ્મરણ કરતા કરતા ફૂટી ગઈ હતી. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા નિદ્રાધીન થઈ ગઈ હતી. પરંતુ મધ્યરાત્રિએ અર્ધ જાગૃત અવસ્થામાં અવર્ણનીય મનોહર દેદીપ્યમાન ચાંચલ્યમાન એવા 14 મહાસ્વપ્નોને મેં નિહાળ્યા રાજન. 14 મહાસ્વપ્નોને મેં નિહાળ્યા. શું વાત કરો છો મહારાણી? આપે 14 સપનો નિહાળ્યા છે? આ સાંભળીને તો મારા સારા 3 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા છે. મને તમે વિગતવાર વર્ણવો કે તમે કયા કયા સપનો જોયા. આ તો કંઈક મને નિશ્ચિત મહામંગલકારી સંકેત લાગે છે. જી રાજન, તમારી વાત સાથે હું બિલકુલ સહમત છું. આ એટલું આનંદકારી, એટલું મહામંગલકારી નિધાન છે. તો સાંભળો રાજન, મેં પહેલા સ્વપ્નમાં કચવર નિહાળ્યો. 4 દંત સૂળો વાળો હાથી, ઉજ્જવળ એનો વર્ણ અને એની ચાલથી 10 દિશાઓને શોભાયમાન કરતો એવો દૈદીપ્યમાન કચવર મેં આકાશમાંથી ઉતરતા નિહાળ્યો. સ્વામી, મેં આકાશમાંથી ઉતરતા નિહાળ્યો. મહારાણી, આ તો ખૂબ જ મહામંગલકારી લક્ષણ છે. આ તો મને એવું લાગે છે કે આપણા કુળમાં ખૂબ જ શુભ સંકેત આવી રહ્યો છે. આપના શબ્દોના લક્ષણ પરથી એવું લાગે છે કે આપણા કુળમાં કોઈ સૂર્ય સમાન તેજસ્વી આત્માનું આગમન થશે. જી રાજન, મેં બીજા સ્વપ્નમાં ઋષભને નિહાળ્યો. કેવો દૈદીપ્યમાન, કેવો ઉજ્જવળ, ચાંદની, દૂધ એ બધા તો સફેદ ઉજ્જવળ રીતે આ ઋષભ પાસે ઝાંખા પડે એવો ઉજ્જવળ ઋષભને મેં નિહાળ્યો. એની એક સરખી દંત પંક્તિથી સુશોભાયમાન લાગી રહ્યો હતો. એની મંદ ચાલ, એની ધીમી શોભાયમાન ચાલથી 10 દિશાઓને શોભાયમાન બનાવી રહ્યો હતો. રાજન, એવા ઋષભને મેં આકાશમાંથી ધીમે ઉતરતા અને ધીરે મારા મુખમાં પ્રવેશ કરતા નિહાળ્યો. આ તો ખૂબ જ મહામંગલકારી સંદેશ છે. મને બધા શબ્દોનું વર્ણન કરો. હા રાજન, મેં ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહને નિહાળ્યો. કેટલો શાંત સ્વભાવ! આહાહાહા! એ સિંહને જોતા લાગે રાજાઓનો રાજા, પણ કેટલો શાંત! અને એ કેસરી સિંહ ધીમે આકાશમાંથી ઉતરતો જાય છે અને આખા જંગલને જેમ રાજા પોતાના કંટ્રોલમાં કરે ને એવી રીતે આ કેસરી સિંહ આખા જગતને શોભાયમાન બનાવી રહ્યો હતો. રાજન, એવા કેસરી સિંહને મેં ધીરે આકાશમાંથી ઉતરતા નિહાળ્યો. આપને આવેલા આ બધા શબ્દો એક પછી એક તો સર્વોત્તમ છે. મને તમે બધા શબ્દોનું વર્ણન કરો તો મને પણ ખ્યાલ પડે કે આટલા બધા ઉત્તમ લક્ષણ આવેલો આત્મા કઈ રીતનો હશે. બધા ઉત્તમ લક્ષણોનો સમાવેશ થઈ. અરે રાજન, ચોથા સ્વપ્નની તો વાત જ નિરાળી છે. ચોથા સ્વપ્નમાં તો મેં સાક્ષાત શ્રી દેવીના દર્શન કર્યા. અરે, જમ્મુ ક્ષેત્રના ઉત્તર ભાગમાં હિમવંત નામનો પર્વત છે અને એ પર્વતના મધ્ય ભાગમાં પદ્મદ્રહ નામનું સરોવર છે. એ પદ્મદ્રહ સરોવરની મધ્ય ભાગમાં એક કમળ, દૈદીપ્યમાન મનોરમ્ય કમળ ખીલ્યું છે અને એ કમળની વચ્ચેની એક પાંખડી જે સુવર્ણમય છે, એના ઉપર જેનો નિવાસ છે એવા શ્રી દેવીને મેં સાક્ષાત નિહાળ્યા. રાજન, મેં સાક્ષાત નિહાળ્યા. શું વાત કરો છો મહારાણી? હા સ્વામી, અને એ રાજન શ્રી દેવી
સુશોભિત, મનોરમ્ય અને દૈદીપ્યમાન લાગી રહ્યા હતા. અને એ શ્રીદેવી જે કમળ ઉપર શોભાયમાન હતા ને એની આજુબાજુના 6 વલયોમાં 1,50,20,120 કમળો રહેલા છે. અને એટલા કમળોની વચ્ચે શોભાયમાન એવા શ્રીદેવી ધીરે 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 આકાશમાંથી ઉતરી અને મારા મુખમાં પ્રવેશ કરતા મેં નિહાળ્યા. રાજન, હું ખૂબ 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 હર્ષ વિભોર છું. રાજન, હું ખૂબ ખૂબ આનંદિત છું. મહારાણી, આપની વાત સાંભળીને તો મારી ઇંતજારી ખૂબ જ વધતી જાય છે. મને તમે વિગતથી બીજા બધા શબ્દોનું જલ્દીથી વર્ણન કરો. જી રાજન, મેં આગલા 5મા સ્વપ્નમાં પુષ્પની માળા નિહાળી. અરે કેવા પુષ્પો જે 6 ઋતુમાં ક્યારેય કહેવાતા નથી, 6 ઋતુઓમાં મળી રહે છે એવા બધા પુષ્પો. અને એ પુષ્પોથી ગૂંથેલી આ માળા, અને એ માળામાં વધારે તો શ્વેત વર્ણના જ પુષ્પો હતા, પણ વચ્ચે વચ્ચે લાલ, લીલા, પીળા, ચંપક, કેતકી, કઠન, ગુલમા એવા કેટલીય જાતના પુષ્પો વચ્ચે વચ્ચે ગૂંથેલા હતા. અને એનાથી આ પુષ્પની માળા અત્યંત શોભાયમાન લાગી રહી હતી. અને એ પુષ્પની સુગંધની તો હું શું વાત કરું. અને દશે દિશાઓમાં એની સુગંધ ફેલાયેલી હતી. અને એના સુગંધથી આકર્ષિત ભ્રમરોના ઝૂંડ એની આસપાસ ફરી રહ્યા હતા. એવી આ પુષ્પમાળા મેં 5મા સ્વપ્નમાં નિહાળી. મહારાણી, આ સાંભળીને મારું હૈયું પણ એકદમ આનંદથી બદલિત થઈ ગયું છે. તમે મને બધા શબ્દોનું વર્ણન કરો અને પછી આપણે એના માટે સ્વપ્ન પાઠકને બોલાવશું. જી રાજન, એનાથી આગળ ના સ્વપ્નમાં મેં ચંદ્રને નિહાળ્યો. કેવો ઉજ્જવલ, સાક્ષાત ક્ષીર સમુદ્રને પણ ઝાંખો પાડે એવો ઉજ્જવલ ચંદ્ર. અને એની ચાંદની પૂર્ણ કળાએ 16 કળાએ ખીલેલો ચંદ્ર. અને એ ચંદ્ર આખા આકાશને રોશની આપી રહ્યો હતો અને શીતળતા છવાઈ રહી હતી. એનાથી આગળ મેં આગળના સ્વપ્નમાં સૂર્યને નિહાળ્યો. આહાહાહા, શું દૈદીપ્યમાન 1,000 કિરણોથી શોભાયમાન સૂર્ય પોતાના પ્રકાશથી આખા લોકને પ્રકાશ આપી રહ્યો હતો. અને એ સૂર્ય ધીરે 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 આકાશમાંથી ઉતરતા ઉતરતા ધીમે ધીમે મારા મુખમાં પ્રવેશ કરે છે. આવું મેં નિહાળ્યું રાજન. અને એનાથી આગળ મેં ધ્વજને નિહાળ્યો. અને કેવો ધ્વજ કે જેનો દંડ પૂરા સુવર્ણથી ઘટેલો હતો. એ સુવર્ણમય ધ્વજની અંદર 5 કલરો, સફેદ, શ્વેત કલર, રક્ત, લાલ, લીલો, પીળો, કાળો. અને એ ધ્વજની વચ્ચે વૃષભ અંકિત થયેલો હતો. આવા ધ્વજને મેં સાક્ષાત નિહાળ્યો રાજન. અને એ ધ્વજ જેમ લહેરાઈ રહ્યો હતો ને, જાણે એવું લાગતું હતું કે આખા જગતને પોતાની હવા અને પોતાના જે ફર જે થતા ધ્વજથી શોભાયમાન કરી રહ્યો હતો. એનાથી આગળ રાજન મેં પૂર્ણ કળશને નિહાળ્યો. પૂર્ણ કળશ જે મહામંગલકારી છે. એ પૂર્ણ કળશની કંઠમાં ક્યારેય ન કરમાય એવી દૈદીપ્યમાન ફૂલની માળા હતી. અને એ પૂર્ણ કળશ મહામંગલકારી સૂચન કરી રહ્યો હતો. એનાથી આગળ પદ્મ સરોવરની અંદર દૈદીપ્યમાન લાખો કરોડો કમળો શોભાયમાન હતા. અને એ પદ્મ સરોવર અહીંયાથી ત્યાં કિનારે અથડાય, કિનારેથી ત્યાં પાછું આવે એવો ભાસ થઈ રહ્યો હતો. અને શું એની ગતિ હતી, એ શીઘ્ર ગતિએ. અને એ પદ્મ સરોવરને મેં આકાશમાંથી ઉતરતા નિહાળ્યો. એનાથી આગળ પદ્મ સરોવરને નિહાળ્યા પછી રત્નાકર આકાશમાંથી
રાજન, મારાથી હવે આ સ્વપ્નનું વર્ણન નથી થઈ રહ્યું. કેવી રીતે હું વર્ણન કરું? મારી પાસે કોઈ શબ્દ નથી. ખૂબ જ અદ્ભુત, ખૂબ જ અદ્ભુત. આ બધા લક્ષણો શબ્દોના જોઈ અને મને એવું લાગે છે કે નક્કી આપણા કુળમાં કોઈ 3 લોકમાં અજવાળા પાત્ર એવો આત્મા આપણા કુળમાં પ્રવેશ કરશે. તો તમે મને બાકીના શબ્દો જલ્દીથી વર્ણવો કે જેથી હું સૂર્યોદય થતાં જ સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવું. હા રાજન, એનાથી આગળ મેં સ્વપ્નમાં દેવ વિમાન નિહાળ્યું, રત્નથી સુશોભિત, અને એ દેવ વિમાનની અંદર દેવ દુંદુભી વાગી રહ્યા હતા. મંદ 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 ધ્વનિ લહેરાઈ રહ્યો હતો. કેટલાય દેવતાઓ અંદર બેસીને અને કેટલાય શેઠના મતલબ અંદર એકે એક આપણા પ્રાણીઓ પોતપોતાના અલગ અલગ શેઠથી એવા શેઠવાળા દેવ વિમાનો મંદ મંદ ગતિએ આકાશમાં ચાલી રહ્યા હતા. અને એનાથી આખું આકાશ દિવ્ય ધ્વનિમય બની ગયું હતું. એવું દેવ વિમાન આકાશમાંથી ઉતરતા મેં નિહાળ્યું. ખૂબ જ અદ્ભુત. મારી ઇંતજારી ખૂબ જ વધી ગઈ છે. તમે મને જલ્દીથી બાકીના શબ્દોનું વર્ણન કરો. હે રાજન, એનાથી આગળ તાભારમાં દેવ વિમાન, પછી 13મું સ્વપ્ન રત્નગંજ, અને એનાથી આગળ 14મું સ્વપ્ન નિર્ધૂમ અગ્નિને નિહાળ્યો. નિર્ધૂમ અગ્નિ કે જેની જ્વાળામાંથી બિલકુલ ધુમાડો નહીં, કારણ કે એ અગ્નિ ઘી અને શહદથી બનેલો હતો. અને જ્યારે ઘી અને શહદથી કોઈ પણ દીપ પ્રગટાવવામાં આવે ને ત્યારે એમાંથી બિલકુલ ધુમાડો નથી નીકળતો. એવા નિર્ધૂમ અગ્નિ, અરે એ પોતાની જ્વાળાથી તે દિવ્યમાન લાગી રહ્યો હતો. ક્યાં સુધીની ઊંચી ઊંચી એની જ્વાળાઓ જઈ રહી હતી કે જે ગગનને આંબી રહી હતી. રાજન, આવા મહામંગલકારી 14 સ્વપ્નોને નિહાળીને રાજન હું તો ધન્ય ધન્ય બની ગઈ છું. રાજન, આજે મારા આનંદની સીમાનો કોઈ પાર નથી. મારા મનમાં આનંદનો સાગર હિલોળા લઈ રહ્યો છે. રાજન, તમે જલ્દીથી મને આનું ફળ બતાવો. રાજન, જલ્દીથી આનું ફળ બતાવો. મહારાણી, હવે મને સમજાણું કે મધ્યરાત્રે આવવાનું કારણ શું છે. આપને આવેલા 14 મહામંગલકારી સ્વપ્નો કે જેનેથી મને એવું લાગે છે કે આપણા કુળમાં કોઈ સૂર્ય સમાન તેજસ્વી આત્માનું આગમન થશે અને 3 લોકમાં અજવાળા પાત હશે. તો મારાથી ઇંતજારી હવે જરા પણ સહન થતી નથી. હું સૂર્યોદય થતાં જ રાજસભા બોલાવું છું અને આપણા કુળના રાજ જ્યોતિષને અને સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવું છું સ્વપ્ન ફળના વિસ્તૃત કથન માટે. જી રાજન, આપ શીઘ્રતઃ બોલાવો. હવે મારાથી પ્રભાત સુધી પણ ઇંતજારી કરી રહી નથી, પણ પ્રભાત સુધી ઇંતજાર કરવો જ પડશે. રાજન, આપ જલ્દીથી હવે આનું સવિસ્તાર ફળ જણાવો. મહારાણી, હું સવારે જ રાજસભા બોલાવું છું. જી રાજન. सोने की छड़ी, रूपे की मशाल, जयंत का जामा, मोतियन की माया, आजू से बाजू से बाजू से કેટલું પકડે વિચારો મુગટ પકડે દાંડો પકડે કે માઇક પકડે सोने की छड़ी, रूपे की मशाल, जयंत का जामा, मोतियन की माला, आजू से बाजू से निगाह रखे मेहरबान, जीवन प्रतिपालक श्री नाभि राजा पधार हैं. ભરતભાઈ તમે
મંત્રીશ્વર મંત્રીશ્વર, જી રાજન. આજે તો ઘરે ઘરે દીવડા પ્રગટાવો, ઘરે ઘરે તોરણ બંધાવો. આજે તો ઉત્સવનો અવસર છે કે મહારાણીને 14 સપનો મહામંગલકારી આવ્યા છે અને આપણે એના ફળકથન માટે આપણા કુળના રાજ જ્યોતિષ અને સ્વપ્ન લક્ષણ પાઠકને તાત્કાલિક બોલાવો. જી રાજન, શીઘ્ર બોલાવો. સૈનિકો, તાત્કાલિક આપણા રાજ જ્યોતિષને બોલાવો, રાજસભામાં બોલાવો. લાકડી પધારો, પધારો, પધારો રાજ જ્યોતિષ, પધારો. પધારો. રાજાધિરાજનો જય હો. જય હો. જય હો. ઘણી ગમમાં રાજન, ઘણી ગમમાં. દીર્ઘાયુ ભવ. પધારો. યશસ્વી ભવ. પધારો રાજ જ્યોતિષ, પધારો, બિરાજો. હે રાજ જ્યોતિષ, મરુડેવા માતાને ગઈ મધ્યરાત્રિએ છેલ્લા પ્રહરમાં 14 મહામંગલકારી સ્વપ્નો આવ્યા છે કે જેનું વિસ્તૃતમાં ફળકથન આપવા માટે મેં આપને બોલાવ્યા છે. મારાથી ઇંતજારી સહન નથી થતી. તમે મને જલ્દીથી આ 14 સપનોનું ફળકથન જણાવો. જી રાજન, હું હમણાં જ આપને જે સ્વપ્નોના ફળ કહેવાના છે હમણાં જ આપને ઉચ્ચ ગ્રહો અને નક્ષત્રોનો તાલમેલ કરી અને બધા સ્વપ્નોના ફળ કહું છું. આર્યન, કુંડલી લાવો. અરે આ હા હા હા, અરે આ ગ્રહો ને નક્ષત્ર તો જુઓ. આટલા ઉચ્ચ ગ્રહો ને નક્ષત્રો તો મેં પહેલી વાર જોયા છે. અરે આ હા હા હા, આ સ્વપ્નોના લક્ષણોનું વર્ણન હું કેમ કરી શકીશ? જલ્દી કરો રાજ જ્યોતિષ, જલ્દી કરો, અમારી ઇંતજારી વધતી જાય છે. અરે મંત્રીશ્વર, મેં આવા ઉચ્ચ ગ્રહોને નક્ષત્રો પહેલી વાર જોયા છે. મેં આ ગ્રહોને નક્ષત્રોનો તાલમેલ કરતા વાર લાગશે. થોડી ખમ્મા કરો. જી. હે દેવાનો પ્રિય, તમે જલ્દીથી કહો, મારી ઇંતજારી વધતી જાય છે. અરે રાજન, હું પણ આવા ગ્રહોને નક્ષત્રોનો જોઈને ચક્રાવે ચડી ગયો છું. મેં આવા ગ્રહોને નક્ષત્રો આજ સુધી કોઈ દિવસ નથી જોયા. શું વાત કરો છો જો? હા, આવા ઉચ્ચ ગ્રહોને નક્ષત્રોનો તાલમેલ કરતા થોડી વાર લાગશે. આપ થોડી ખમ્મા કરો રાજન, આપ થોડી ખમ્મા કરો. સારું, મને જલ્દીથી કહો. ભાઈ કોઈને બતાવવાનું હોય તો બતાવી દેજો. અરે આ હા હા, આ કુંડલી જોઈને તો હું થાકી ગયો યાર. મારે બેસવું પડશે થોડી વાર. આટલી મોટી કુંડલી અને આટલા ઉચ્ચ ગ્રહો અને નક્ષત્રોનો તાલમેલ કરતા મારું દિમાગ નથી ચાલતું. હું થાકી ગયો છું. હે માં શારદા, તમે મારી જીભે આવો અને બોડી બોલવામાં સહાય કરો, તો જ હું આ શબ્દના લક્ષણો કહી શકીશ. દેવાનું પ્રિય, તો જલ્દીથી કરો. મારી મહારાણી મંત્રીશ્વર બધા રાહ જોઈ રહ્યા છે. અરે જી રાજન, બધા જ ગ્રહોને નક્ષત્રોનું તાલમેલ માંડ
હવે તમે બધા દિલ થામીને સાંભળો. આ બધા જ સ્વપ્નોના લક્ષણોનું ફળ હવે હું કહેવા જઈ રહ્યો છું. આહાહા, કેમ વર્ણન કરું, કેમ બતાવું, શું બોલું? હે મા દેવી શારદા, તમે મારી જીભે પધારો અને બોલો, મારાથી આ વર્ણન કેમ થશે? તો બધા સાંભળો. મરુદેવા માતાએ પહેલું સ્વપ્ન વૃષભ જોયું. અરે, વૃષભ જોવાથી તો ભરત ક્ષેત્રમાં બોધિ બીજનું વપન કરશે. ખૂબ અદ્ભુત, ખૂબ અદ્ભુત. અરે, આપને બધાને ખબર છે બીજું સ્વપ્ન શું જોયું? બીજું સ્વપ્ન જોયું 4 દાંત વાળો હાથી. 4 દાંત વાળો હાથી જોવાથી 4 પ્રકારનો ધર્મ કહેશે. ઓ આશ્ચર્ય. અરે, આપને ખબર છે ત્રીજું સ્વપ્ન શું જોયું? ત્રીજું સ્વપ્ન સિંહ જોયું. સિંહ જોવાથી તો ભવ્ય જનોનું રક્ષણ કરશે. અરે, મરુદેવા માતાએ ચોથું રક્ષણ તો લક્ષ્મી જોયું. લક્ષ્મી એટલે શ્રીદેવી. શ્રીદેવી જોવાથી તો વાર્ષિક દાન દઈને તીર્થંકર પદના અપાર ઐશ્વર્યનો ઉપભોગ કરશે. ખૂબ જ સર્વોત્કૃષ્ટ. અરે, આ શું? અરે, માલા જોવાથી તો પાંચમું સ્વપ્ન માલા. માલા જોવાથી તો ત્રિલોકમાં પૂજ્ય બનશે. અરે, છઠ્ઠું સ્વપ્ન તો ચંદ્ર જોયું. ચંદ્ર જોવાથી તો જગતને ખૂબ જ શીતળતા આહલાદ પ્રદાન કરશે. ખૂબ જ સરસ મહારાજ, આપનો વંશ તો શીતળતા આપનારો બનશે. અરે, આપને બધાને ખબર છે સાતમું સ્વપ્ન કયું છે? સાતમું સ્વપ્ન કયું? હા, સાતમું સ્વપ્ન તો સૂર્ય છે. સૂર્ય જોવાથી તો અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને, બધા જ અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. હે રાજન, તો આપના કહેવા પ્રમાણે અમારા કુળમાં આવનારો પુત્ર સૂર્ય સમાન તેજસ્વી, પરમ જ્ઞાની, પરમ દાનેશ્વરી એવો કુળમાં પ્રાપ્ત થશે. હા, આમાં તો એવા જ લક્ષણો બતાય છે. આપનો પુત્ર 3 લોકનો નાથ થશે. શું વાત કરો છો? અરે, આપને ખબર છે આઠમું સ્વપ્ન તો મરુદેવા માતાએ ધ્વજ જોયો. ધ્વજ જોવાથી તો ધર્મ ધજા વિશ્વમાં લહેરાવશે. અરે, આપને ખબર છે નવમું સ્વપ્ન તો પૂર્ણ કલશ જોયો. પૂર્ણ કલશ જોવાથી તો ધર્મરૂપી પ્રાસાદના શિખર ઉપર કલશ રૂપી હશે. ખૂબ જ સરસ મહારાજ, આપના વંશ તો ધર્મ પમાડનારો અને વિશ્વમાં શાંતિ આપનારો બનશે. અરે, એ પુત્રને તો જોઈને આપણા સારા કરોડ વાળા ઊભા થઈ જશે. આપણા રોમે રોમમાં આનંદ થઈ જશે. એવો પુત્ર આપના કુળમાં આવવાનો છે. રાજ જ્યોતિષ, એનો મતલબ એમ કે મારો પુત્ર ત્રણેય લોકમાં પૂજ્ય બનશે, દેવોને પણ પૂજ્ય બનશે. હા, અરે, મરુદેવા માતાએ તો 10મું સ્વપ્ન પદ્મ સરોવર જોયું. પદ્મ સરોવર જોવાથી તો દેવતાઓ દ્વારા સંચાલિત કર્યા કમલો પર વિચરશે. અરે, મરુદેવા માતાએ તો 11મું સ્વપ્ન સમુદ્ર જોયું. આપને ખબર છે સમુદ્રનું સ્વપ્ન જોવાથી એનું ફળ શું? સમુદ્રને જોવાથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન ગુણરૂપ રત્નોના સ્થાન સમાન થશે. અરે, આપને તો ખબર જ છે કે 12મું સ્વપ્ન દેવ વિમાન જોયું. દેવ વિમાન જોવાથી વૈમાનિક દેવોને પૂજનીય થશે. 3 લોકમાં પૂજનીય બનશે. હા, વાત અરે, કરો છો રાજ જ્યોતિષ. અરે, આપણા કુળનો વંશ છે જેવો કે એની નજીક જવાથી બધો જ એવી આપણને શુભ ઓરા મળશે કે આપણા બધા જ ઘણા બધા લક્ષણો ચાલ્યા જશે અને પરમાત્માના શરણોમાં આવી જશું. અરે, 13મું સ્વપ્ન તો મરુદેવા માતાએ જોયું છે રત્ન રાશિ. રત્ન રાશિ જોવાથી તો રત્ન જડિત 3 ગઢ રૂપી સમવસરણથી વિભૂષિત થશે. ખૂબ જ અદ્ભુત રાજન, ખૂબ જ અદ્ભુત. તો એનો મતલબ એમ કે અમારો પુત્ર છે ત્રણેય લોકમાં પૂજ્ય થશે. હા, અરે, મરુદેવા માતાએ તો 14મું સ્વપ્ન નિર્ધુમ અગ્નિ જોયું. ધુમાડા વગરની અગ્નિ જોઈ. અરે, એ નિર્ધુમ અગ્નિ જોવાથી તો ભવ્ય જળરૂપી સુવર્ણ અને શુદ્ધ કરવા વાળો થશે. એવો છે આપણા કુળનો વંશ. ખૂબ સરસ, ખૂબ સરસ. ખૂબ ખૂબ જ સરસ રાજ જ્યોતિષ, ખૂબ જ સરસ. અરે, હું તો સમર્થ જ નથી. જેવા મરુદેવા માતાએ સ્વપ્ન જોયા છે એના લક્ષણોને કહેવાનો સમર્થ જ નથી.
કરી, પણ શારદા દેવીએ મારી સહાય કરી તો મેં આપના બધા જ સ્વપ્નના લક્ષણો કહી દીધા છે. ધન્યવાદ, રાજ્યોધીશ, ધન્યવાદ. અરે આપને ખબર છે, જે મરુદેવા માતાએ 7.5 રાત્રિ પૂર્ણ થયે તમારા કુલમાં ધ્વજ સમાન, દીપક સમાન, મુકુટ સમાન, પર્વત સમાન, તિલક સમાન કુલની કીર્તિ કરવા વાળો, સૂર્ય સમાન સુંદર અંગો વાળા, ચંદ્ર સમાન શીતલ મનોહર આકૃતિ વાળા, સુંદર રૂપ વાળા એવા પુત્ર રત્નનો આપના કુળમાં જન્મ થશે. ધન્ય છો આપ, ધન્ય છો. ને દેવાનું પ્રિય, આપનું ફળ કથન સાંભળીને હું ખૂબ જ ધન્ય થયો છું. તમે મારું વિશેષ ભેટ સ્વીકાર કરો. જી રાજન. જય હો, જય હો. મહારાજ જય હો. મહારાજ જય હો. પાછળ આવી જાઓ. એક પ્રક્રિયાના ક્ષેત્રમાં પ્રવેશ કરતાની સાથે પરમાત્માની માતાએ જોયેલા 14 સપના અને 14 સપનાના વિધાનમાં અંદર ઉતરીએ. અત્યારે જે લોકો કુક્ષી લઈને આવ્યા છે, કેવું છે ને, એ વખતની 24 જ માતાઓ જે પ્રકૃષ્ટ પુણ્યશાળી, આપણને એમ થાય કે એવા કુળમાં જન્મ લેનારા છોકરા આપણે ત્યાં કેમ ન થાય. જન્મ તો દરેક માતા આપે છે ને, દરેક માતાની કુક્ષીમાં થાય છે. સ્ત્રી માટે એક જ મહત્વનું છે કે એની કુક્ષીમાંથી તીર્થંકર છે, ગણધર ભગવંતો છે, કે સામાન્ય કેવડીનો જન્મ થાય ને તો એનું જીવન સફળ થાય છે. તો અત્યારે એ જ પ્રક્રિયાના ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરીએ છીએ. સરસ મજાની એક ભૂમિકા માતા પિતા દ્વારા આપણી સામે 14 સપનાનું એક મહાન દ્રશ્ય ઊભું કર્યું. ઘણીવાર જોજો, એક ભગવાનનું દ્રશ્ય સુધી આપણને આવતું નથી. કેવા કમ ભાગ્ય છીએ. શૈત્રુંજય ગિરિરાજની જાત્રા કરીને એના દર્શન સુદ્ધા ન આવે. અને જે વ્યક્તિને મહિનામાં એક જ ભગવાન ન દેખાય, શિખર ન દેખાય ને, સમજી લેજો એ વ્યક્તિ કાં તો તિર્યંજગામી યા નરકગામી છે. અમારે ત્યાં બતાવ્યું છે કલ્પસૂત્રકારોએ કે જેને સારા સપનો આવતા હોય અને સારા સપનોમાં જ જે વ્યક્તિ રમતી હોય એ વ્યક્તિ દેવલોકમાંથી આવી છે ને દેવલોકમાં જવાની છે, એ એનું દ્રશ્યનું કારણ બતાવે છે. અને જેને સારા સપનો આવતા જ નથી અથવા અતિશય ખરાબ સપનો આવે છે, એ વ્યક્તિ નરક ગતિ કે તિર્યંજ ગતિમાંથી આવી છે ને વળી પાછી તેમાં જવાની છે. આવવાનું બહુ મહત્વનું નથી, પણ હવે સ્વપ્ન છે ને આપણી જવાની દિશાને સૂચક કરે છે કે મરી ગયા પછી હવે તું કઈ દિશામાં જઈશ. કારણ કે જો હવે તને સ્વપ્ન ખરાબ આવે છે તો તારે સમજી લેવાનું છે કે તારી પરમ ગતિ છે એ બગડી જ જવાની છે. અને 100% લોકો નરક અને તિર્યંચની યોનિમાં જાય તો આ કારણ છે. અત્યારે હવે આપણે ભાવ વિભોર બનવું છે. બહુ સરસ મજાની દરેક વ્યક્તિ કુક્ષી બનાવીને આવેલા છે. એક એક કુક્ષી સામે જોઈએ ત્યારે લાગે સાક્ષાત્કાર પરમાત્માની બનાવતી વખતે આ તમામે તમામ પરિવારો કેટલા અંદર ખોવાઈ ગયા હશે કે કેવળ ખાલી 2 દિવસના અંતરમાં લોકોની એક એક કુક્ષીના દર્શન કરવાનું મન થઈ જાય. અને એમ જાય સરસ મજાના કોક માતાએ મરુદેવમાં માતા મૂક્યા છે, કોકે ઝૂંપડીઓ મૂકી છે, કોકે સરસ મજાનું દ્રશ્ય મૂકેલા છે. અહીંયા જોઈએ તો પરમાત્માની ઉપર એક કંકાવટી લઈ 14 સપના મૂકેલા છે. એક એકના કુક્ષીના દર્શન એક વિનંતી છે. ઘરની એક એક વ્યક્તિ ઊભી થાય અને કેવળ ખાલી એક એક વન બાય કુક્ષીના દર્શન કરાવે કે જે કુક્ષીમાં અવતાર પરમાત્મા થવાના છે ને એ સામાન્ય કક્ષાનું વ્યક્તિત્વ નથી. અહીંયા પાછળ વાળીને જુઓ શું અદ્ભુત કોટીનું દ્રશ્ય એક એક કુક્ષીની અંદર દેખાતું જાય છે. આપણને છે ને અંદર ભાવાત્મક ક્ષેત્રમાં જ્યારે પણ તમને એમ લાગે કે અમારી નબળાઈ છે એટલે સમજી લેવાનું કે મારું ભાવાંતર ખરાબ હોય ને એ વ્યક્તિને સારા કાર્યો કરવાનું મન ન થાય. પૈસા ઘણા હોય છે, પૈસા હોય છે એટલે સુકૃત નથી કરતા, એનો પરલોક સુધારવાનો ને તો જ વ્યક્તિ સુકૃત કરી શકે. અને આ પ્રક્રિયામાં પણ એવા પુણ્યશાળી આત્માઓ જ આવી શકે કે જેને આ કરવાનું મન થાય. કમ ભાગ્ય હોય, દુર્ગતિમાં જે જવાનું હોય, એક વ્યક્તિને ક્યારે સારા કાર્યો કે સત્કાર્યો કરવાની ભાવના સુદ્ધા પેદા ન થાય, એ એના પરલોકનું દ્રશ્યનું સૂચન આવે છે. જેમ છે ને પરમાત્મા જ્યારે વર્ષીદાન આપે છે ને તો એમાં અભવ્યનો આત્મા વર્ષીદાન ન લઈ શકે. જે વ્યક્તિ કંગાળ છે એને વર્ષીદાન ન મળે, એ સમયમાં બિચારો પોતે બહાર હોય. તો અહીંયા એવા જ પ્રક્રિયાના ક્ષેત્રમાં એક એક વ્યક્તિ ખાલી ઊભી થતી જશે અને અહીંયાથી સરસ મજાનું આજે આનંદ છવાયો છે. પરમાત્માની પાસે
આપણે પરમાત્માજીમાં અવતરણ થવાના છે, જે કુક્ષીમાં જવાના છે એ કુક્ષીનું દર્શન માત્ર માટે એક એક પરિવારે જે જબરદસ્ત કોટીનું કાર્ય કર્યું છે, કારણ કે એમાં પરમાત્મા અવતરણ થઈ ગયા પછી એની ઉપર લાગી ગયા પછી કુક્ષીના દર્શનની થાય. એક એક વ્યક્તિ ઊભી થતી જાઓ અને ગોળ ગોળ ફેરવી વન બાય વન બાય વન બાય. आज
प्रभु कर्म पापे प्रभु बोध आपे प्रभु कर्म पापे ब्रह्म मोहन દર્શન કરો મૂળ ઋષભદેવ ભગવાનના કુક્ષીનો जाग्यो जाग्यो आज आनंद अंग अंग जाग्यो जाग्यो દરેક વ્યક્તિ આત્મા હજી જેઓની ભાવના હોય આવેલા પરિવારોમાંથી આ તો હજી ઝાંખી છે આ દરેકને જન્મને દીક્ષા કરાવવાનો લાભ મળશે જે શ્રાવિકાઓને હજી એવું હોય કે અમારે પણ હજી આમાં જોડાઈ જવું છે ભલે તમે ડેકોરેશન કરી નથી આવ્યા પણ આજુબાજુમાંથી જેની પણ ભાવના થતી હોય તો એ વ્યક્તિ અત્યારે અહીંયા મળી શકે સંઘના પ્રમુખશ્રીને કદાચ સુધારતો હોય તો 2-4 પરિવારને કદાચ આનું સંયોગીકરણ મળતું હોય કારણ કે પ્રભુનું ચવન જન્મ અને દીક્ષા 3 કલ્યાણકની ઉજવણી આ પરિવારોને લાભ મળશે બાકીના જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેશે પણ ઇન્વોલ્વીકરણ તેનું નહીં મળે આવતા રવિવારે પણ પ્રભુનો જન્મ અને દીક્ષા કલ્યાણકની ઉજવણીનો ભવ્યતમ અનુષ્ઠાન થશે અહીંયા જે કોઈ વ્યક્તિઓ સાથે કંકુ લઈને આવેલા છે કંકાવટીમાં કંકુ પલાવડો અને પરમાત્માના અંદરના સ્થાનમાં અને ચારે દિશામાં એક સાથિયાઓ કરવાના છે કારણ કે પ્રભુ અમારી પાસે 2 વસ્તુ છે અભાવનું આકર્ષણ અને અપ્રિયનું સ્મરણ આ 2 તત્વો અમારે દૂર કરવા છે કારણ ભગવાન જ્યાં આવવાના છે એ કુક્ષી સૌ સામાન્ય કક્ષાની ન હોય એ કુક્ષી પરમ તેજના સ્થાને પહોંચેલી હોય અભાવનું